સુરેન્દ્રનગરના શ્રીજી વિદ્યાધામ સ્વામિનારાયણ ગુરુકુળ કરમડ ખાતે પાંચ શતાબ્દી મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી। સ્વામિનારાયણ સંતોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થી છાત્રાલયનો શિલાન્યાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો। સમૂહ લગ્ન, કથા, અન્નકૂટ મહોત્સવ, બીજ મંત્ર અનુષ્ઠાન, સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી દ્વારા હાજરી આપવામાં આવી। 50 શતાબ્દી મહોત્સવમાં 51 કન્યાઓનું કન્યાદાન પણ કરાવવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ ગુરુકુલ કરમડ દ્વારા ભવ્યાતિ ભવ્ય પંચાબ્દી મહોત્સવ આજે ઉજવાયો। આ ગુરુકુલ છેલ્લા 5 વર્ષથી ખૂબ સુંદર શિક્ષણની સાથે સંસ્કાર આપવાનું કામ કરી રહી છે। આ સમાજના ગરીબો, આ સમાજના વંચિતો એ શિક્ષણ વિહીન ન રહી જાય એના માટે 2000 થી પણ વધુ વિદ્યાર્થીઓ રહી ભણી અને ભોજન સાથે શિક્ષણનું સુંદર મજાનું આયોજન કરી શકે એના માટે ભવ્યાતિ ભવ્ય બિલ્ડિંગનું આજે નિર્માણ કરવાનો સંકલ્પ કર્યો છે। આજે સીએમ સાહેબ દ્વારા 2000 વિદ્યાર્થીઓ ફ્રીમાં ભણી શકે અને રહી શકે, એક પણ રૂપિયો લીધા વગર નિઃશુલ્ક 2000 બાળકો ભણશે, એમને રહેવા માટેની સુવિધાનું શિલાન્યાસ એક બિલ્ડિંગ બનાવીએ છીએ, એનો શિલાન્યાસ વિધિ સીએમ સાહેબના હસ્તે આજે સંપન્ન થયો। એ પ્રસંગે આજે 51 દીકરીઓ, ગરીબ દીકરીઓના સમૂહ લગ્ન પણ હતા, એ પણ ધૂમધામથી સંપન્ન